વેલકમ ટુ એમકે ઓટો સર્વિસ જંબુસર. આપણી પાસે સ્ટાન્ડર્ડ ES આવ્યું હતું જેને કાર્બેટરમાં કન્વર્ટ કરવાનું હતું. એનું ટોટલી આપણી પાસે સામાન આવી ગયો છે. તમે જોઈ શકો છો. આનું વાયરિંગ છે, આ એર ફિલ્ટર બોક્સ છે, અને કોઇલ ડીશ છે, જનરેટ મેગ્નેટ છે, આ TCI યુનિટ છે, હેન્ડલ સ્વિચ છે. ટોટલી જેન્યુઅલ સામાન આવી ગયો છે. આ ટોટલ કેબલ છે, અને જે આપણે હેડ ડબલ પ્લગમાં કરાવવાનો હતો હેડ પ્લગમાંથી આવી ગયો છે. જોઈ શકો ડબલ પ્લગ કરી દીધો છે. ઓવરઓલ ટોટલી આપણે ફિટિંગ કરીને તમને ચેક કરાવું. તો ટોટલી કામ થઈ ગયું છે. BS3માં કન્વર્ટ વાયરિંગ હેડનું કામ થઈ ગયું છે. હેડ ફિટિંગ થઈ ગયું છે. હવે ખાલી આનું કામ બાકી છે. જે છે ડીકી BS6ની, અને પણ આપણે કન્વર્ટ કરીશું BS3માં. તો આ જોઈ શકો છો તમે, આ BS6ને આપણે BS3માં કન્વર્ટ કરી છે. ડીકીની સાઈડની કરી અને ફિટિંગ. હવે આપણે આ ગાડીમાં આપણે યુઝ કરીએ છીએ આ આફ્ટર માર્કેટ પેટ્રોલ પ્લેટ પંપ કરીને આપણે આ પ્લેટ ઇન્સ્ટોલ કરીશું આ પેટ્રોલ ટેન્ક કરી અને ટોટલી ઓકે. તો આપણી પાસે જે ઇલેક્ટ્રિક થાય હતું તે પ્રોપર રીતે આપણે કાર્બોરેટરમાં કન્વર્ટ થઈ ગયું છે. કાર્બોરેટર નાખ્યું છે, પ્લસ ડબલ પ્લગ કરાવ્યું છે. આપણે વાયરિંગ ટોટલી ચેન્જ કર્યું છે. BS3નું કર્યું છે. ટોટલી આપણે કામ કર્યું છે ગાડીમાં, ને સાયલેન્ટ પણ આપણે આ ગાડીને કરી છે. તો કરાવું તમને ચેક. કરો ચેક. બિલકુલ 0-0. પણ કામ કરાવવું હોય ત્યાં MK ઓટો સર્વિસ વિઝિટ કરી શકો છો. એક બીટ સાંભળી શકો તમે.